ત્રીજા તબક્કાના મતદાન માટે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાતાઓનો અને સાથોસાથ ઉમેદવારોનો ઉત્સાહ વધારતા જોવા મળી રહ્યા છે અને વડાપ્રધાન મતદારો સાથે ઉમેદવારોનો જે ઉત્સાહ વધારવામાં એક પત્ર લખ્યો છે, જ્યાં પીએમ મોદીએ વડોદરાથી ભાજપ ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશીને પત્ર લખ્યો અને તેઓની અગાઉની કામગીરીને તેમણે વખાણી છે। કહ્યું કે નાની ઉંમરમાં તમે શ્રમ અને રોજગાર મંત્રાલયમાં સલાહકાર સભ્યની જવાબદારી નિભાવી, જેનો લાભ આવનારા દિવસોમાં વડોદરાની જનતાને મળશે। સાથે જ આ પત્રમાં પીએમ મોદીએ ઉમેદવારને કોંગ્રેસના ભાગલાવાદી અને ભેદભાવપૂર્ણ ઉદ્દેશ્ય વિશે જાગૃત કરવા અપીલ કરી। સાથોસાથ વડાપ્રધાને મતદારોને દિવસ દરમિયાન ગરમી વધે તે પહેલાં જ મતદાન કરવા માટે અપીલ કરી હતી। માનનીય વડાપ્રધાનશ્રીનો આ પત્ર માત્ર હેમાંગ જોશી નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટી વડોદરાના એક કાર્યકર્તા માટે ખૂબ પ્રેરણા સ્ત્રોત સાબિત થયો છે અને હરેક કાર્યકર્તાને એ દ્રઢ વિશ્વાસ ફરી પ્રગાઢ થયો છે કે પાર્ટીના નાના કાર્યકર્તા દ્વારા કરેલા નાનામાં નાના કાર્યોને પણ હંમેશા પાર્ટી નોંધ લેતી હોય છે, આપણા મોવડી મંડળ નોંધ લેતું હોય છે અને એમના આ જે પત્ર છે એમના માટે હું એમનો ખૂબ ખૂબ આભાર સહૃદય ધન્યવાદ પાઠવું છું।